નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું. દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છીએ ગિરનારની ગોદમાં, જે જગ્યાએ આવેલો છે વિલિંગડન ડેમ અને પ્રકૃતિનું સૌંદર્ય. વિડીયો બહુ ખૂબ સરસ બનવાનો છે, બન્યા રહેજો વિડીયોની અંદર. અને મિત્રો, શરૂઆત કરીએ વિડીયોની. કેમેરામાં જે દેખાય છે તેના કરતાં રિયલ વ્યૂ ઘણો વધારે સુંદર હોય છે. જુઓ મિત્રો, ચારેય બાજુ કેટલી હરિયાળી હોય. ચોમાસા પછી તો આ પહાડો જાણે લીલી ચાદર ઓઢી લે છે. શાંત પાણી, ઠંડુ વાતાવરણ અને સામે પહાડોનો નજારો. શહેરની ભાગદોડથી થોડા સમય દૂર જઈને શાંતિ માણવી હોય ને, તો આવી જગ્યાએ ખરેખર મનને શાંત કરી દેશે. અને અહીંથી મળતા અલગ અલગ વ્યૂ પોઈન્ટ પર પણ ફોટોગ્રાફી કરવાની મજા કંઈક અલગ છે. હવે ચાલો મારી સાથે ડેમના આ રસ્તા પર થોડું આગળ વધીએ. દોસ્તો, આ રસ્તા પર ચાલતા તરફ પાણી, બીજી તરફ પહાડો, આસપાસના ફરવાલાયક સુંદર નજારાઓ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા હોય એવું લાગે. પણ હું તમને એક વાત કહીશ, ક્યારેક ફોનનો કેમેરો નીચે મૂકી દો અને આ નજારો પોતાની આંખે જુઓ, કારણ કે કુદરતનો રિયલ વ્યૂ કેમેરા કરતાં વધારે સુંદર હોય છે. મિત્રો, વિલિંગડન ડેમ જૂનાગઢની પાણી વ્યવસ્થા અને ઇતિહાસ સાથે જોડાયેલું મહત્વનું સ્થળ છે. પરંતુ આજે આ જગ્યા માત્ર પાણીનો સંગ્રહ માટે જ નહીં, પણ કુદરતી સૌંદર્ય અને લોકોનું ધ્યાન ખેંચે છે. ડેમ, પાણી, પહાડો, લીલીછમ હરિયાળી, આ બધું એક સાથે જોવા મળે અને એટલે જ અહીંનો નજારો ખરેખર ખાસ બની જાય છે. દોસ્તો, પાણીની ઉપર પડતો આકાશનો પ્રકાશ, સામેના લીલાછમ પહાડો અને ડેમની આ સુંદર રચના, આવી જગ્યાએ આવ્યા હોય ને પછી થોડો સમય બસ શાંતિથી બેસી રહેવાનું મન થાય. અને જો તમે જૂનાગઢમાં જ રહેતા હો અથવા જૂનાગઢ ફરવા આવો છો, તો આ વિસ્તારની વિઝિટ લેવાનું ભૂલતા નહીં. કારણ કે વિલિંગડન ડેમ એક ફોટોગ્રાફી નહીં, એક શાંતિ નહીં, પણ એક આ અદ્ભુત જૂનાગઢનું એક સુંદર પ્લેસ છે. દોસ્તો, અહીંના લીલાછમ પહાડો, હરિયાળી, એ સુંદર પાણી, એ જે પહાડોની વચ્ચેથી જે આ પાણીનો ભરાવ થાય સાહેબ, એ ખૂબ અદ્ભુત દ્રશ્ય તમે રિયલમાં જોવો ને ત્યારે ખબર પડે. કારણ કે કેમેરાની અંદર તો થોડુંક અલગ રીતે કેચઅપ થાય. અને મિત્રો, અહીં બાજુમાં જ દાતારના પગથિયા ચાલુ થાય છે. મિત્રો, વિલિંગડન ડેમનો નજારો કંઈક ઉપરથી આવી રીતે નજરે પડે છે. આ જે નજારો છે સાહેબ, ઘડીક વાર આપણે આંખો એ નજારાને આમ ઘૂમતી રહે છે, એ દ્રશ્યોને આંખું માણતી રહે છે. અને આ જે ડેમની સુંદરતા છે ને સાહેબ, પ્રકૃતિના હિસાબે છે. મિત્રો, તમે ક્યારે આ વિલિંગડન ડેમની મુલાકાતે આવો છો એ તમે કોમેન્ટ કરજો. આ વિડીયોને લાઇક કરજો જો ગમ્યો હોય તો, અને હાર્દિક ભુવા વ્લોગને અંતમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.